આપણે જ્યારે એરિસ્ટોટલની વાત કરતા હતા ત્યારે મેં કહેલું કે પ્લેટોની વિભાવનાને, અનુકરણની વિભાવનાને એરિસ્ટોટલ પરિષ્કૃત કરે છે. કઈ રીતે? અનુકરણને જે પ્લેટોએ અસત્ય કહ્યું એને એરિસ્ટોટલ રૂપાંતરણ કહે છે. અનુકરણ એ માત્ર અનુકરણ નથી, સર્જક જે સામગ્રી છે એનું રસકીય કોટીએ રૂપાંતરણ કરે છે. તો એરિસ્ટોટલે ટ્રેજેડીની જે વ્યાખ્યા આપી એ વ્યાખ્યા સમજતા પહેલા થોડીક વાતો એરિસ્ટોટલની સમજવી જરૂરી છે. એના પછી આપણે ટ્રેજેડીની વાત કરીશું. એરિસ્ટોટલ ટ્રેજેડીના 6 અંગ ગણાવે છે. એક, વસ્તુ રચના એટલે કે પ્લોટ, વસ્તુ સંકલના પણ કહેવાય. 2, ક્રિયા એટલે કે એક્શન. 3, પાત્ર કે ચરિત્ર એટલે અંગ્રેજીમાં જેને કેરેક્ટર કહે છે. બુદ્ધિ વ્યાપાર એટલે કે થોટ. પદ રચના ડિક્શન. અને સમૂહ ગાન કોરસ. અને દૃશ્યતા સ્પેક્ટેકલ. પણ એરિસ્ટોટલ આ 6 માંથી સૌથી વધારે મહત્વ પ્લોટ એટલે કે વસ્તુ સંગઠન, વસ્તુ સંરચનાને આપે છે. પાત્ર કરતા પણ વધારે મહત્વ, જે પછીથી હેનરી જેમ્સ એ આખી વાતને બદલે, પણ એટલા વર્ષો સુધી તો એરિસ્ટોટલની વિચારણા જ મહત્વની રહી. એ કહે છે કે આ બધા અંગોમાં સૌથી અગત્યનું અંગ ઘટનાઓનું સંવિધાન એટલે કે વસ્તુ રચના એટલે કે પ્લોટ છે. જો એરિસ્ટોટલે ખાલી આટલું જ કહ્યું હોત તો આપણને બહુ તકલીફ હોત નહીં. પણ એ કહે છે કે સંવિધાન એ ટ્રેજેડીનો પ્રથમ સિદ્ધાંત અને એના આત્મારૂપ છે. ચરિત્ર બીજું સ્થાન ધરાવે છે. પાત્ર નિરૂપણનું સ્થાન બીજું છે, આવું પણ કહી દે છે. અહીં સુધી કહેતોય વાંધો નહીં, પણ એ ત્યાં સુધી કહી દે છે કે સંવિધાન વગર ન ચાલે, પાત્ર વગર કદાચિત પણ ચાલે. હકીકતે પાત્ર વગર પણ ન જ ચાલે. પણ એરિસ્ટોટલ આટલું કહે છે. એરિસ્ટોટલે આ બધી વાત જે કરી એ ગ્રીક સાહિત્યને નજર સામે રાખીને કરી છે. અને ચરિત્ર કરતા વસ્તુ સંવિધાનનું વધારે મહત્વ એણે ત્યાં આંક્યું છે. આપણને એક વસ્તુ ખબર છે કે ગ્રીક ટ્રેજેડી એ માનવીય ભૂલ પર આધારિત નહોતી, પણ ઇટ વોઝ એ એરર ઓફ ડેસ્ટિની. નિયતિ, વિધાતાએ કંઈક લોચો માર્યો. જ્યારે શેક્સપિયરની જે ટ્રેજેડી છે માનવીય ભૂલ પર આધારિત છે. અને એટલે શેક્સપિયરની ટ્રેજેડીમાં તો કોઈ પણ કાળે માનવ ચરિત્રનું સ્થાન બીજા નંબરે જાય જ નહીં. પણ એરિસ્ટોટલ ગ્રીક સાહિત્યને સામે રાખે છે અને એટલે એણે વસ્તુ સંકલનાને પ્રમુખ સ્થાને સ્થાપ્યું. સંવિધાનને ટ્રેજેડીનું પ્રાણભૂત તત્વ આપણે ધારો કે ગણીએ તોય ચરિત્ર એટલે કે કેરેક્ટર એટલે કે પાત્ર નિરૂપણ એ બીજા અને અત્યંત મહત્વના સ્થાને આવે છે. એરિસ્ટોટલ એક જગ્યાએ કહે છે કે ક્રિયા વગરની ટ્રેજેડી ન હોઈ શકે, ચરિત્ર વિનાની કદાચ હોઈ શકે. એ આવું કે ત્યારે આપણે એને પૂછવો જોઈએ પ્રશ્ન કે જે ક્રિયા છે, એક્શન છે, એ ચરિત્ર વગર કેવી રીતે શક્ય છે? એ શક્ય જ નથી. એટલે ઉત્તમ પ્રકારના ચરિત્ર ચિત્રણ વગરની માત્ર પરિસ્થિતિ નિર્ભર ટ્રેજેડી હોઈ શકે ખરી? એવો આપણે એને પ્રશ્ન પૂછી શકીએ. પણ આપણે એટલું વિવેકપૂર્વક સ્વીકારીએ કે એરિસ્ટોટલને જે કહેવું છે એની અંદર માત્ર પ્રધાન અને પછી બીજો નંબર એટલું જ મહત્વનું છે. બાકી પાત્ર વગર ટ્રેજેડી શક્ય નથી. એરિસ્ટોટલ જીવનને ક્રિયારૂપે જુએ છે. પ્લેટોએ જીવનના કોઈ શાશ્વત સ્થાયી ભાવરૂપ નજર ઠેરવી હતી. પ્લેટો હોવામાં એટલે કે બીઇંગમાં માનતા હતા, જ્યારે એરિસ્ટોટલ જીવનને નવી નવી ભંગીમાં ધારણ કરતા ચૈતન્ય તત્વ રૂપે જુએ છે. એટલે હોવામાં નહીં પણ થવામાં એટલે કે બી કમિંગ. પ્લેટો બીઇંગમાં માને છે, એરિસ્ટોટલ બી કમિંગમાં માને છે.
એરિસ્ટોટલને મતે જીવનનું લક્ષ્ય ક્રિયા છે. સુખ દુઃખ કોઈ પણ અવસ્થાઓ નહીં, પણ ક્રિયાઓ છે. માણસની ગુણવૃત્તિ કેળવાય છે વર્તન દ્વારા, અને ગુણને ધારણ કરવામાં નહીં, પણ એના આચરણમાં સાર રહેલો છે. પ્લેટો ગુણને જ્ઞાનરૂપ માને છે, એરિસ્ટોટલ ગુણને આચરણરૂપ માને છે. એટલે બેઉની વિભાવનામાં જે ફરક છે તે આ છે. એક તો એરિસ્ટોટલ ક્રિયાને જીવાતા જીવનના લગભગ પર્યાય રૂપ ગણે છે, અને બીજું ચરિત્ર એમની દ્રષ્ટિએ કંઈક પૂર્વ નિર્ણિત વસ્તુ છે, કારણ કે ચરિત્ર લક્ષણો દર્શાવે છે અને લક્ષણો આચરણ દ્વારા સિદ્ધ થઈ ચૂકેલા હોય છે. એરિસ્ટોટલ જ્યાં સંવિધાન રચનાની સામે ચરિત્ર ચિત્રણને મૂકે ત્યાં ચરિત્રનું વ્યક્ત કરતી ઉક્તિઓનો સમૂહ એવા શબ્દ વાપરે છે. એટલે આપણે એના પરથી સમજવાનું કે ક્રિયા દ્વારા વ્યક્ત થતા વ્યક્તિત્વના અંશોનો એ સમાવેશ કરતા નથી. આપણે આજે એરિસ્ટોટલની ચરિત્ર બાબતેની વાત માનતા નથી, સ્વીકારતા પણ નથી, કારણ કે એરિસ્ટોટલનું ચરિત્ર માણસની નૈતિક બાજુને સ્પર્શે છે. વળી એમાં માણસના સામાજિક દરજ્જાનો ખ્યાલ પણ ભળેલો છે. એટલે કે રાજાના લક્ષણ અમુક પ્રકારના, સ્ત્રીના અમુક પ્રકારના, ગુલામના અમુક પ્રકારના. આ પ્રકારના ચરિત્રનું ટ્રેજેડીમાં ખાસ મહત્વ નથી એમ એરિસ્ટોટલ કહેવા માંગે છે. અનુભવમાંથી પસાર થતા માનવ હૃદયમાં જે ક્રિયા પ્રક્રિયાઓ થાય છે એનો સમાવેશ એરિસ્ટોટલના ચરિત્ર આલેખનમાં નથી થતો. કદાચ એ ક્રિયામાં એનો સમાવેશ કરતા હોય એવું આપણે ધારવું પડે. એરિસ્ટોટલ કળા અને કવિતાને પ્લેટોએ એના પર લાદેલા ફિલસૂફી, રાજશાસ્ત્ર અને નીતિશાસ્ત્રના ધોરણોમાંથી મુક્ત કરાવે છે. એરિસ્ટોટલનું અનુકરણ એટલે સર્જનાત્મક કવિ કર્મ, કાવ્યગત સત્ય અને કાવ્યની આકૃતિ વિશેના વિચારો એ આપણે પહેલા લેક્ચરમાં જોયેલું. એરિસ્ટોટલ કળાના અનુકરણ વિષયની વાત કરતા કહે છે, ટ્રેજેડી ઉદ્દાત મનુષ્યનું નિરૂપણ કરે છે, કોમેડી નિકૃષ્ટ મનુષ્યનું નિરૂપણ કરે છે. ટ્રેજેડીની વ્યાખ્યા આપતી વખતે પણ એરિસ્ટોટલ એમાં ઉદ્દાત ક્રિયાનું નિરૂપણ હોય છે એવું કહે છે. એરિસ્ટોટલને કોમેડી કરતાં ટ્રેજેડી પ્રત્યે પક્ષપાત છે એ જોઈ શકાય છે. એરિસ્ટોટલ ટ્રેજેડીમાં નૈતિક ઉદ્દાતતાનો આગ્રહ રાખે છે અને એ કારણે એને ઊંચો કાવ્ય પ્રકાર ગણે છે. આ ઉપરાંત ટ્રેજેડીમાં નિરૂપાતા ચરિત્રની આવશ્યકતાઓ દર્શાવતી વખતે પણ એરિસ્ટોટલ કહે છે ચરિત્ર સારું હોવું જોઈએ. ટ્રેજેડીના ચરિત્ર વિશેના આ સર્વ ધોરણોને બુચર, જે એરિસ્ટોટલનો વિવેચક છે, એ બુચરે ઘેરા નૈતિક રંગે રંગાયેલા છે એવું કહ્યું છે. ટ્રેજેડી એ કરુણા અને ભયની લાગણીઓ જગાવવાની હોય છે. એ કઈ રીતે જગાવે? સારા માણસને કશી ભૂલ કે આપત્તિનો ભોગ બનતો નિરૂપીને? એરિસ્ટોટલ કહે છે નહીં, તો આપણને આઘાત લાગે કે સારો માણસ ભોગ બન્યો. ખરાબ માણસને આપત્તિનો ભોગ બનાવીને? એરિસ્ટોટલ કહે છે નહીં, એથી તો માત્ર આપણને નૈતિક બુદ્ધિ સંતોષાય. એરિસ્ટોટલની દ્રષ્ટિએ સારો માણસ કોઈ ભૂલના કારણે આપત્તિનો ભોગ બને તો જ કરુણા અને ભયની લાગણી જન્મે. સારો માણસ કોઈ ભૂલના કારણે આપત્તિનો ભોગ બને તો કરુણા અને ભયની લાગણી જન્મે. એરિસ્ટોટલ ટ્રેજિક અસર નિપજાવવા માટે આ એક જ પરિસ્થિતિને યોગ્ય ગણે છે. હવે ફરી એકવાર, આ સારો માણસ કઈ રીતે ભૂલ કરવાનો? તો નિયતિએ તો નક્કી કરેલું જ છે, વિધાતાએ તો. આ એરર માનવીય ભૂલ નથી, પણ એની સામે થવાની એ કોશિશ કરે ધારો કે, તો એનાથી એ ભૂલ થાય. એટલે આપણને એવું લાગે કે એરિસ્ટોટલની દૃષ્ટિએ ટ્રેજેડીમાં સદ્ગુણી પાત્રો હોવા જોઈએ. એ પાત્રો પોતાની કોઈ ભૂલનો ભોગ બનતા હોવા જોઈએ અને એમાંથી કોઈ ગંભીર નૈતિક બોધ પ્રગટ થતો હોવો જોઈએ. સારું, ખરાબ એ સંજ્ઞાઓના વ્યાપક અર્થને લક્ષ્યમાં રાખીએ
તો આપણે આગળ નોંધેલ બીજા ઉલ્લેખોમાં પણ નૈતિક વલણ જોવાની જરૂર રહેતી નથી. ટ્રેજેડીના ચરિત્રો સારા હોવા જોઈએ એમ કહે ત્યારે ચરિત્ર જે તે વર્ગના પ્રશસ્ય નમૂનારૂપ હોવા જોઈએ એવું એરિસ્ટોટલને કહેવું છે. એરિસ્ટોટલની ચરિત્રની વિભાવના વર્ગીય લક્ષણોને સ્પર્શે છે. તે આપણે જોયું કે રાજા, ગુલામ, સ્ત્રી વગેરે. અને અહીં ચરિત્ર સારા હોવા જોઈએ એવું કહીને તરત જ એરિસ્ટોટલ નોંધે છે સ્ત્રીને ઉતરતા પ્રકારની વ્યક્તિ કહી શકાય અને ગુલામને તો તદ્દન કિંમત વગરની વ્યક્તિ. છતાં સ્ત્રી પણ સારી હોઈ શકે અને ગુલામ પણ. આ એ સમય છે જ્યારે સ્ત્રી અને ગુલામની સ્થિતિ સરખી ગણાતી. ટૂંકમાં ટ્રેજેડીમાં હલકા દરજ્જાના પાત્રો આવે તોય એમનું નિરૂપણ એ વર્ગના હાસ્યાસ્પદ નમૂના રૂપે નહીં પણ ગંભીર નિરીક્ષણને યોગ્ય નમૂના રૂપે થવું જોઈએ એમ એરિસ્ટોટલને કહેવું છે. તો એરિસ્ટોટલે નાટક વિશે પણ થોડીક વાત કરી છે. 2-4 એની વાત આપણે જોઈ લઈએ. એ કહે છે ટ્રેજેડીના વસ્તુ સંકલના માટે કે સંકુલ વસ્તુ રચનાવાળી ટ્રેજેડીનું એક આવશ્યક લક્ષણ છે પરિણામ વિપર્યય. એટલે કે અમુક પરિણામ લાવવા ભરેલા પગલાં કંઈક જુદું જ પરિણામ લાવે. એડિપસ શાપમાંથી છૂટવા માટે ભાગી જાય એટલે કે એને ભૂલ કરી અને પરિણામ કંઈ જુદું જાય. આ પરિણામ વિપર્યયનું અંતે ભાન થાય એ જરૂરી છે. ગૂંચ બીજો આવશ્યકતા. ગૂંચ જેને આપણે અત્યારે સંઘર્ષ પણ ગૂંચ એ નાટકનું આવશ્યક અંગ છે. અહીં પણ એરિસ્ટોટલ કહે છે કે ગૂંચ અને ગૂંચનો ઉકેલ બંને નાટકની વસ્તુ રચનામાંથી વસ્તુ સંકલનામાંથી જ ઉદ્ભવવા જોઈએ. બહારનું કોઈ દૈવી તત્વ એ સિદ્ધ કરે છે એમ બનવું જોઈએ નહીં. ત્રીજું એ કહે છે કરુણા અને ભય જગાડવા. એરિસ્ટોટલ એને ટ્રેજેડીનું કામ છે. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ટ્રેજેડી? તો કરુણા અને ભય જગાડવા. કરુણા અને ભય ચક્ષુગમ્ય સાધનો દ્વારા જગાડી શકાય અને કૃતિના આંતરિક સંગઠન દ્વારા પણ જન્માવી શકાય. પણ એરિસ્ટોટલને બીજી રીત વધારે સારા કવિની ગણાય છે, એટલે કે કૃતિના આંતરિક સંગઠન દ્વારા. ચોથી વાત કહે છે કે સામાન્ય રીતે કોરસ એટલે કે ગાયક વૃંદ એ ગ્રીક નાટકનું કંઈક શિથિલ તત્વ ગણાય છે. પણ એરિસ્ટોટલ કહે છે કોરસને પણ નાટકના નટ સમુદાયના એક ભાગ તરીકે ગણવું જોઈએ. એ સમગ્ર વસ્તુ સંકલનનો એક અંશ હોવો જોઈએ અને નાટકની ક્રિયામાં કોરસનો પણ ફાળો હોવો જોઈએ. અને પાંચમું કહે છે એકાત્મકતાનો આધાર નાટકની ક્રિયા છે એટલે કે એક્શન અને આકૃતિનું પ્રતીક છે વસ્તુ રચના. આ ક્રિયા અને વસ્તુ રચનાથી પાત્રાલેખનને એરિસ્ટોટલ ગૌણ સ્થાને મૂકે છે. એટલે સુધી કે પાત્રાલેખન વગર ટ્રેજેડી સર્જી શકાય, ક્રિયા વગર નહીં એવું એ કહી શકે છે. એ ભલે કે પણ પાત્ર વગર ક્રિયા સંભવિત નથી. એટલે આ ટ્રેજેડીને સમજવા માટેની વાત. હવે આપણે ટ્રેજેડીની વ્યાખ્યાની વાત કરીશું, પણ એના પહેલા એક મુદ્દો કેથાર્સિસનો 5 મિનિટમાં કરી લઈશું. કેથાર્સિસ એટલે કાવ્યનું ફળ એવું પણ કહેવાય છે. કાવ્યની ભાવકના ચિત્ત પર જે અસર પડે છે તે કેવી હોય? નૈતિક, અનૈતિક? એરિસ્ટોટલ શું માને છે એના વિશે? પ્લેટોએ તો કહી દીધેલું કે લાગણીઓને હીન તત્વ માનતા હતા પ્લેટો તો, અને કવિતા લાગણીઓને ઉત્તેજતી હોવાથી કવિતા મારા આદર્શનગર રાજ્યમાં હોવી જોઈએ નહીં એવું પ્લેટોએ કહી દીધેલું. એરિસ્ટોટલ એની ટ્રેજેડીની વ્યાખ્યામાં કહે છે કે ટ્રેજેડી કરુણા અને ભયની લાગણીઓનું નિરૂપણ કરી એ દ્વારા એ લાગણીઓનું કેથાર્સિસ સાધે છે. પ્લેટોથી ઉલટું પણ અહીં અમુક અંશે નૈતિક વલણ એરિસ્ટોટલમાં પણ છે. પણ એવી રીતે આપણને સમજાવે છે, પ્લેટોને જાણે કે જવાબ આપતા હોય રીતે કે હા તમારી વાત સાચી છે, કવિતા લાગણીઓને ઉત્તેજિત કરે છે, પણ એ ઉત્તેજના ચિત્તને વિવશ બનાવવાને બદલે એ લાગણીઓનું જ કેથાર્સિસ કરે છે. એટલે કવિતા કશી હાનિ પહોંચાડતી નથી, એ તો હિતકારક છે. એટલે કે પ્લેટોના મતે કવિતા નૈતિક દ્રષ્ટિએ અહિતકર હતી, એરિસ્ટોટલના મતે
એ નૈતિક દ્રષ્ટિએ હિતકર છે. એરિસ્ટોટલ કાયદો નથી ઘડતા, એ હકીકતની માત્ર નોંધ લે છે. કવિતાએ જીવન પર કેવી અસર કરવી જોઈએ એવું એ નથી કહેતા. કવિતા જીવન પર, લાગણી તંત્ર પર આવી અસર કરે છે, તમે જુઓ, એટલું જ એ કહે છે. કવિતાનું જીવનની દૃષ્ટિએ એ મૂલ્યાંકન નથી કરતા. કવિતાને જીવનના અનુલક્ષમાં એ તપાસે છે ખરા. એટલે એ રીતે એરિસ્ટોટલનો દ્રષ્ટિબિંદુ જીવનલક્ષી છે એવું કહેવું હોય તો કહી શકાય. કવિતા આપણા લાગણી તંત્ર પર ઇષ્ટ અસર પાડે છે એવું એરિસ્ટોટલે કહ્યું. એણે કહ્યું કે લાગણીઓનું કેથાર્સિસ સાધે છે. તો આ કેથાર્સિસ એટલે શું એ એરિસ્ટોટલ કશે સમજાવવા બેસતા નથી. પણ એમણે એમના એક બીજા ગ્રંથ પોલિટિક્સમાં સંગીતના દ્રષ્ટાંત સાથે કેથાર્સિસની વાત કરી છે. આપણે સમજવું હોય તો કેવી રીતે સમજીએ? જે રીતે હોમિયોપેથી જેવી પથી છે, જે તમને દવા આપતી વખતે એવું કહેશે કે આ દવાથી તમારા રોગના લક્ષણો ઉગ્ર થશે, પણ પછી એ મટી જશે મૂળમાંથી. એરિસ્ટોટલને કેથાર્સિસ દ્વારા એવું જ કહેવું છે કે તમારી લાગણીઓને ઉત્તેજીને પછી એને એ સમ પર લાવે છે. એકવાર ઉત્તેજે છે પણ પછી એ સમ પર આવી જાય છે. અમને અમારા ગુરુ આ રીતે સમજાવતા કે શા માટે આપણે ફિલ્મ કે નાટક જોતી વખતે આપણે એ પાત્ર સાથે રડતા હોય છે. આપણી લાગણી પણ ઉત્તેજાય, પણ રડ્યા એટલે પછી એક સમ શાંતિ થઈ ગઈ. અંદર એ ઉત્તેજના અથવા તો દુઃખ કે કશું રહ્યું નહીં. જે દુઃખ હતું એ પણ રડીને હળવું થઈ ગયું. એટલે એરિસ્ટોટલ જે કેથાર્સિસની વાત કરે છે, આપણે જેને ગુજરાતીમાં વિરેચન કહીએ છીએ, તો જેમ શરીરમાંના દોષને દૂર કરવા માટે હોમિયોપેથિક ઉપચાર પદ્ધતિ વાપરીએ છીએ, એવું જ કંઈક કવિતા આપણી સાથે કરે છે. આપણી લાગણીઓને ઉશ્કેરી અને પછી એને સમ પર લાવે છે. એવું જ કશું એરિસ્ટોટલને અભિપ્રેત હશે. એરિસ્ટોટલની દ્રષ્ટિએ લાગણીઓની કોઈ ઇષ્ટ સ્થિતિ છે ખરી જે કાવ્ય દ્વારા સિદ્ધ થતી માની શકાય? એરિસ્ટોટલ લાગણીઓને અનિષ્ટ ગણતા નથી. સૌથી પહેલી વાત તો આ. બધી લાગણીઓ અનુભવવી જોઈએ એમ તેઓ માને છે. ભય અને ક્રોધની લાગણી પણ. કશાથી ન ડરવું અને કશાથી ક્રોધિત ન થવું એ બરાબર નથી. એવી વસ્તુઓ પણ હોય છે જેનાથી ડાયા માણસે ડરવું જોઈએ અને ક્રોધિત થવું જોઈએ. પણ લાગણીઓની ઇષ્ટતા બાબતમાં એરિસ્ટોટલ બે ધોરણ આપે છે: યોગ્યતા અને પ્રમાણસરતા. યોગ્યતાથી અને પ્રમાણસર રીતે અનુભવાતી કોઈ પણ લાગણી ઇષ્ટ છે. એવી રીતે લાગણી અનુભવવી એ સદ્ગુણ છે અને એ સદ્ગુણ કેળવવો જરૂરી છે, કેળવવો જોઈએ એવું પણ એ કહે છે. હમ્ફ્રી હાઉસ, જેણે પણ એરિસ્ટોટલનું વિવેચન કર્યું છે, એ કેથાર્સિસની પ્રક્રિયાનું આ રીતે વિવરણ કરે છે. ટ્રેજેડી લાગણીઓને યોગ્ય અને પૂરતા ઉદ્દીપનો દ્વારા અંતર્હિત સ્થિતિમાંથી સક્રિય સ્થિતિમાં લાવે છે. યોગ્ય વિષયો પ્રત્યે યોગ્ય રીતે એમને વાળીને એમનું એ નિયમન કરે છે અને એમને નાટક પૂરતી સજ્જનની લાગણીઓ પ્રવર્તે એવી રીતે પ્રવર્તાવે છે. નાટક પૂરું થાય એ લાગણીઓ જ્યારે ફરી અંતર્હિત સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે એ પહેલાં કરતાં વધારે કેળવાયેલી સ્થિતિ હોય છે. એરિસ્ટોટલ જેને કેથાર્સિસ કહે છે તે આ. એટલે કેથાર્સિસ દ્વારા થતું પરિવર્તન કેવળ પરિમાણાત્મક નથી, ગુણાત્મક પણ છે. ટૂંકમાં કેથાર્સિસ પરિમાણાત્મક અને વધુમાં વધુ ગુણાત્મક પરિવર્તન સૂચવે છે. કવિતા માનવ જીવનમાં કંઈક પરિણામ લાવે છે એમ માનવામાં જીવનલક્ષી દ્રષ્ટિબિંદુ રહેલું છે. પણ એથી કવિતાની સ્વયં પર્યાપ્તતાને કોઈ હાનિ પહોંચતી નથી. કવિતા કે કળા આવું પરિણામ સાધવા લખાય છે કે કવિતા કે કળા પાસે લોકો આવું પરિણામ મેળવવા જાય છે એવું એરિસ્ટોટલ કોઈ જગ્યાએ કહેતા નથી. એ તો માત્ર કવિતા કળાની ચિત્ત પર અને ચારિત્ર્ય ઘડતર પર જે શુભ અસર થાય છે એની નોંધ લે છે. કેથાર્સિસ એ કોઈ સ્થૂળ પ્રચારાત્મક ઘટના નથી. શિક્ષણના હેતુને
કેથાર્સિસના હેતુથી એરિસ્ટોટલ જુદો ગણાવે છે. કેથાર્સિસની બાબતમાં એમનો અભિગમ અમુક અંશે મનોવૈજ્ઞાનિક છે એવું કહી શકાય. કવિતાની આ શુભ અસર વિશેનું એમનું મનોવિજ્ઞાન આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ એ આપણા પર છે. કવિતા પાસે આપણે કેથાર્સિસ માટે જઈએ છીએ એવું એરિસ્ટોટલે કોઈ જગ્યાએ કહ્યું નથી, પણ કવિતા પાસે આપણી અપેક્ષા આનંદની હોય છે એવું એ કહે છે. ટ્રેજેડી પાસેથી આપણને ગમે તેવા આનંદની અપેક્ષા રાખવી જોઈએ નહીં, પણ એને યોગ્ય આનંદની જ અપેક્ષા રાખવી જોઈએ એવું એરિસ્ટોટલ ચોક્કસ કહે છે. કવિએ જે આનંદ આપવાનો છે તે અનુકરણ પામેલ કરુણા અને ભયમાંથી જન્મે છે. તેથી દેખીતું છે કે પ્રસંગો પર આ ગુણની મુદ્રા અંકિત થવી જોઈએ. એટલે આપણે એવું કહી શકીએ કે એરિસ્ટોટલે સીધો ભાર કવિતા પર નથી મૂક્યો. આપણે કેથાર્સિસ માટે જ કવિતા પાસે જઈએ છીએ એવું કોઈ જગ્યાએ કહેતા નથી. હા, આનંદ માટે જઈએ છીએ એવું એ ચોક્કસ જ કહે છે. એટલે પ્લેટોએ જે કવિતા પર દોષારોપણ કરેલું કે એ લાગણીઓને ઉત્તેજિત કરે છે અને એટલે મારા આદર્શ નગર રાજ્યમાં ન જોઈએ, એ વાતમાંથી એરિસ્ટોટલ કવિતાને મુક્ત કરી દે છે કેથાર્સિસ સંજ્ઞા વાપરીને. હવે આપણે પછીના લેક્ચરમાં એરિસ્ટોટલની દ્રષ્ટિએ ટ્રેજેડીના 6 ઘટકો એટલે શું એની વાત સમજીશું.